હેલો ફેમિલી, કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લાસ્ટ બ્લોગમાં તો બધાએ કંઈક કોમેન્ટો કરી છે, ઘણી બધી કોમેન્ટોનો બધાનો એક જ ક્વેશ્ચન, જીમ પાવર એટલે શું? જીમ પાવર એટલે શું? તો એ અમે આગળ કહી જ દીધું છે કે જીમ પાવર એટલે શું. આગળ તમે આખો બ્લોગ જોઈશો ને એમાં અમે કીધું જ છે જીમ પાવર એટલે શું. બાય, જય શ્રી કૃષ્ણ. ખુશી હું મોઢામાં જો હા હું બે એટલા ડબરા લઈને બેઠા હે ને અહીંયા બોલશે નહીં અત્યારે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હું તો બોલી ને. હા, આના મોઢામાં એટલું ભર્યું હતું, જય શ્રી કૃષ્ણ ય ન બોલાણું હે. પછી ઉધરસ આવે એના કરતા 2 મિનિટમાં કાઈ ઓલું ન થઈ જાય. અરે વાહ રે વાહ, કેટલું લઈ લઈને બેઠા હો, શું લઈ લઈને બેઠા પણ હો. એમાં એવું હોય, બધું લઈને બેઠા એનું હું અલગ અલગ બધાયમાં હોય ને ડબ્બામાં, એટલે પછી એકાર લઈ લે, પછી એમાં જે ખાવું હોય ખાય. એટલે આપણે ઉપર આસુ બોટ ખબર ન હોય કયા ડબ્બામાં શું પડ્યું, બધું આડા આવડું થઈ ગયું. આપણે ગાંઠિયા અને મરચું મરચી એ મરચું બાનું ફેવરિટ છે. ગાંઠિયા ને મરચા નાસ્તો છે બાનો. ખુશી ખાઈ છે મગદાળ બહુ ખાધી. નાના હતા ને ત્યાં તો આવડા પેકેટમાં મળતી, આવડા ₹2 પેકેટ મળતું. ત્યારે નહીં બહુ ખાધી. હા, ખાવું થોડી અને દ્રાક્ષ ખાવા, અલગ અલગ દ્રાક્ષ ખાવા મળે. દ્રાક્ષ ખાવા, દ્રાક્ષની સીઝન હવે ચાલુ થઈ ગઈ તો ખુશીને મજા આવે. એમાં ફ્રૂટમાં આલે હું દ્રાક્ષ સાથે થોડું ઘણું હોય ને તો. અને આમાં તો હે ને જો આ રતલામી સેવની છે અને અડધા તો આમાં કાગળિયા છે. બધા ખાલી થઈ ગયા હતા. આપણે હમણાં નાસ્તો લેવા ક્યાં ગયા હતા? નાસ્તો લેવા નહીં જાય? હા, ડીમાર્ટમાં જતા આવે કા નાસ્તો એક દી હું આઈ જ જાતા આવી નવરા થાય તો. ટાઈમ મળે ન મળે જોઈ આપણે. પણ અમારે ને જો આશીષ નું કામ કેવું ખબર હે? આશીષ નું નહીં, મારું એવું છે. સોરી, આવું કોના ઘરમાં હોય છે આવું? એવું થાય. સારું કર્યું, વારી લીધું, નકર પછી હમણાં હે ને ઉડતું આવે અહીંયા એટલે હોય કે નાખી દો કાગળિયું ખાલી હોય ને ઉતાવળમાં આ કરીને બંધ કરીને ભાગવાનું. પણ આમાં હે ને મુકાઈ જાય કાગળિયા, ખબર નહીં કેમ મુકાઈ જાય અંદર. કાલે અમે નિયોકેનમાં ગયા હતા આરુને બતાવવા માટે, તો અહીંયા અમને છે ને ઘણા બધા મહિલા કે તમારા વિડીયો બહુ સારા હોય છે, બધાને થેન્ક યુ. પણ એક વાત રહી મને બહુ ગમી, એ તમારી હારે હું શેર કરવા માંગુ કે એક દાદા હતા. એ દાદા અમે બેઠા હતા ને ચેર ઉપર, એટલે કે તમે ઓલા જ છો ને વિડીયો વાળા? મેં હા, તો કે હું તમારા વિડીયો બહુ જ જોઉં અને અમારા હાહુ અમારા ઘરના રહ્યા ને એ તમારા વિડીયો જોવે હે કે તમારા વિડીયો જોઈને અમારા હાહુ રહ્યા ને એ હે ને એ કે બે આર્ગ્યુમેન્ટ કરતા હશે, કંઈક ઝઘડતા હતા, પણ ધીમે ધીમે તમારા વિડીયો જોઈને ને હાહુ હવે ઝઘડવાનું બંધ કરી દીધું. આ જોઈને એટલું આમ અંદરથી ઓલું થયું ને કે બહુ જ ખુશી મળી. એમ દાદાએ જે વાત કરી ને એનાથી આશીષ હે બહુ જ મજા આવી. એમ ને એક આંટી હતા, એ આંટી નીચે હે ને અમારી કાર જોઈ ગયા, તો કારની આગળ ફેમિલી ફન લખેલું છે. તો એ સ્પેશિયલ એમને ખબર હતી કે આરસીયુ ને અહીંયા નિયોકેમ આજુબાજુ ક્યાં દર વખતે આપણે કહેતા હોય ને કે ચેકઅપ કરાવવા આવી છે, તો એમને ખ્યાલ આવી ગયો કે કાંઈ કે કઈ છે. તો અહીંયાથી ગોતતા આવ્યા ને કે હું તમારી બહુ મોટી ફેન હું, બાને મારી યાદી આપજો. તો થેન્ક યુ, તમે બધા આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપો છો એના માટે. હે ખુશી કે જ્યાં જાય અહીંયા આપને બધા એટલો બધો પ્રેમ આપે ને. મને ખરેખર એ વાત બહુ ગમી. એમ પણ જે દાદાએ કીધી એ વાત તો મને અતિ ગમી. આશીષ સરસ લ્યો. તમને શું લાગે, તમારું શું કહેવું? સારું જ ને, કોઈ આપણાથી કઈ પણ વસ્તુથી ઇન્સ્પાયર થાય ને કઈ વસ્તુ ઓલું કરે તો કોઈ પણ ઇન્સ્પાયર થાય ને તો મને વધારે ખુશી મળે. એમ કે મારા હાવ ઝઘડતી હતી ને તો હરે ઝઘડતી બંધ થઈ ગઈ કે ના. એટલે ઘણી વાર શું હોય કે કોઈ મોટિવેટ થાય, ઘણા વસ્તુ હોય કે કઈ વસ્તુ જોઈને મોટિવેટ થાય કે ઓલા લોકોની જેમ આપણે તમને લોકોને અમારી જે ઓલી અમે જે ઓલી મોટિવેશનલ રીલ બનાવી છે બહુ ગમે છે. અરે તમે કહો કે આવી રીલ તમે બનાવતા રહ્યો કે એક બાજુ તમે હસાવો તો બીજી બાજુ તમે રડાવો હો, પણ બહુ સરસ કામ કરો કે તમે બેય બનાવતા રહ્યો, કોમેડી બનાવો અને ઓલી બનાવો. અમને લોકોને વધારે ગમે છે એમ. અને ઇન્સ્ટાગ્રામમાં ફૂલ સપોર્ટ મળ્યો હોય ને તો અમે જરૂર આગળ વધારશું અને એવી બધી એવા કોન્સેપ્ટ અમે બધા બનાવશું. શું કેવું છે? સરસ. અમે બધી ટાઈપની રીલું બનાવશું. હવે એક કોઈ પણ સોશિયલ મેસેજ મળે એ ટાઈપની બનાવશું ને કોમેડી રીલ લઈ બનાવશું. બેઝિક વસ્તુ શું છે કે કોમેડી એક એન્ટરટેનમેન્ટ છે, 2 મિનિટનું એન્ટરટેનમેન્ટ, એમાં બધી ટાઈપનું એન્ટરટેનમેન્ટ આવે, બરોબર ને? કોમેડી એટલે કોઈ રિયલ લાઈફ તો છે નહીં કાંઈ ને સોશિયલ મેસેજ થ્રુ કંઈક વસ્તુ સમજવા મળે, કોકના મગજમાં ઉતરી જાય તો બહુ સારું કહેવાય.
બરાબર ને આપણે જે કહેવા માંગીએ છીએ ને ઘણા બધાના ડીએમ ને બધા આવ્યા છે કે સરસ કોન્સેપ્ટમાંની રીલ હોય છે, બહુ ગમી બધાને, કોમેન્ટે બહુ સરસ સરસ હોય છે કે ક્લિયર સમજાય એવી હોય છે. તો થેન્ક યુ બધા એ રીલની સપોર્ટ આપવા માટે. શ્યોરલી આવા કોન્સેપ્ટ નવા લાવ્યા જ કરશું આગળ હસાવતાય રહીશું ને તમને રોવરાવતાય રહીશું. સોરી, એકદમ એન્ટરટેનમેન્ટ કરતા રહીશું. બાકી રોવરાવાનું કંઈ એવું નથી. ઘણા કોમેન્ટ હોય કે અમને એક આંસુ આવી જાય છે કે રીલ જોઈને. તો થેન્ક યુ બધાને, તમે એમાંય સપોર્ટ અમને આપ્યો એના માટે. હવે ઉનાળો ચાલુ થઈ જશે થોડાક જ ટાઈમમાં. તો ઉનાળામાં છે ને એકાદ દિવસ છે ને વોટર પાર્કમાં જવાનો પ્લાન હે. ગયા વર્ષે વોટર પાર્કમાં જાવું હતું પણ ત્યાં રહી ગયો પ્લાન. કેમ કે ગયા વર્ષે અમે પહેલાં ગયા દ્વારકાથી આવીને પછી અમે બીજી પ્લાનનો ટ્રીપ કર્યો અને પછી તરત પ્રેગ્નન્સીવાળું આવી ગયું તો એ એક રહી ગયું હતું. પણ આ વર્ષે ને શ્યોરલી જેવો ટાઈમ મળે ને વોટર પાર્કમાં જવું હોય. હવે અહીંયા નવસારીમાં હે ને બાજુમાં જ એક નવું વોટર પાર્ક બનવાનું હે. ખુશીને કીધું ખુશી એ બની જાય ને તો એમાં જ જવું હે. નવા વોટર પાર્કનો લાહવો લઈ લેવાનો. બાકી તો આજુબાજુ ઘણા બીજા વોટર પાર્ક તો હે જ, એમાં જી આવશું. તો બરાબર ને ખુશી? સુરત જ આપણે તો અહીંયા નવસારીમાં તો અમે નથી કઈ વોટર પાર્ક. નવો એક બને છે મરોલી રોડ ઉપર. બની જાય તો ભલે નકર સુરત ભાગી જઈશું આપણે. હા, પણ આ વખતે વોટર પાર્કમાં તો જાવું જ છે. Confirm. અમે બે તો ગયા છીએ ઘણી વખત, પણ મમ્મીને ને પપ્પાને લઈ જવા. હા, મમ્મીને ને પપ્પાને લઈ જવા હે. મમ્મીને વોટર પાર્કનો હે ને એક્સપિરિયન્સ કરાવો. મમ્મી વોટર પાર્કમાં જવું છે ને? જઈશું, એમાં હું હતું ઉનાળામાં. ઉનાળામાં જઈશું. બાકી અમે તો ગયા તમ નથી બજાવશે. અમે તો પણ નો ગયા હોય ને. હા, તો ઉનાળો આવશે તો અથાણા બથાણા બનાવવાના હશે ને? અથાણા શું, જો ઘઉં ભરાવાના, પછી બધા મસાલા ભરાવાના. હા, બધાય season આવશે. ભેરી કેરીની સીઝન, બધાય ખાઈશું ને ઊંઘ કરશું ને બધું બનાવશું. એક ઊંઘ પછી કરશું, આઈ રે ઊંઘ કરશું. એ એક જબરું હતું. મમ્મી ન હોય ઊંઘ કરશું કે લાઈન બદલાતી રહે. લાઈને બદલાતી રે. ખાય એટલે ઊંઘ આવે ને. કેરી ખાઈને ઊંઘ કરશું એમ ને? એ વાત સાચી. ખાય મમ્મી કેવું હતું કે ઉનાળામાં હે ને બહુ નીંદર આવે બપોર. કેરી ખાય ને એટલે એમ. હવે કેમ આવે ખબર નહીં, પણ બપોર નીંદર આવે. બહાર તડકો હોય બહાર, એટલે આરામથી હોઈ જવાનું. ઉનાળામાં કોઈને ઊંઘ ન આવે એવું ન બને. પણ ઉનાળામાં અડધી કલાક વિયામો ખાઈ જાય. ઉનાળામાં બેઝિકલી એવું હોય કે બપોરે તડકો પડે ને તો બધા કોઈ બહાર ન નીકળે, અવોઇડ કરે બહાર ન બધા. નીકળે એટલે કંટાળી હોઈ જાય. હોઈ જવાનું. હા, નકર શિયાળો હોય તો હું હોય કંઈક નાનું મોટું કામ હોય ને તો બપોરે નીકળી શકો. નીકળી ગયા. અત્યારે તો નીકળાય નહીં. અરે ના. 5:30 લગન તો ગાળ બરે. હા, હરખો તડકો તપી જાય ઉનાળામાં બરાબર આવી જાય પછી તો એવી રીતે જ હોય. હા, કાંઈ નહીં. બધા અથાણા ઈ તો બનાવશું જ ને. આ વખતે બધા અથાણા બનાવો મમ્મી. ઓલી વારે બનાવ્યા હતા. ઓલો વખતે કહીશું તું કયું? હા, ગુંદાનું કહીતું તું. ગુંદાનું કરતા આવો. આ વખતે વધારે ખાઈશું. હા, ગુંદાનું બહુ મસ્ત થયું. હું તો કેટલી તરત જ ખાઈ એક ગયા. મહિનામાં ખાઈ ગઈ. એક મહિનો નહોતો થયો પૂરો ત્યાં તો ખવાઈ બહુ ગયું. મસ્ત બનાવ્યું તું. બાના હાથના અથાણા એટલે તો વાત જ નો થાય. ટક્કર મારી દે બધાયને. ખરેખર બાના હાથનું અથાણું બહુ મસ્ત બને. હુંય ઘણીવાર કોશિશ કરું પણ કોઈ દી નો બને. એવું મસ્ત બા બનાવે છે ને તમને લોકોને બધુંય જોવા મળશે ઉનાળામાં તો. હવે કારણ તો કે ઉનાળામાં ચાલુ થઈ છે બધી કેરી સીઝન. ઓલું ને હવે શરબત ને ઓલું ને મેંગો જ્યુસ ને બધું ચાલુ જ છે. શરબત થી યાદ આવ્યું, મારે હે ને કાલા ખટ્ટા શરબત લેવા જવાનો તો કેટલાય ટાઈમથી હું કહું ખુશીને 2-3 દિવસથી કહું કે લઈ આવીશ પણ ભૂલાઈ જાય છે. અત્યારે ખુશીને મોઢે શરબત સાંભળ્યું તરત યાદ આવ્યું. અત્યારે જઈને લઈ આવું કે શરબત કાલા ખટ્ટા. કે દીનો વિચાર કરું કાલા ખટ્ટા રાત્રે પીવાની ઈચ્છા થાય તો કાલા ખટ્ટા શરબત બનાવીને પીવાની ઈચ્છા. સૌથી હોટ ફેવરિટ ફ્લેવર અમારો એ છે ઘરનો કાલા ખટ્ટા. ખુશી નહીં બહુ ભાવે, મમ્મી નહીં બહુ ભાવે. મને બહુ ભાવે. હું ગમે ત્યાં ગઈશ ને તો કાલા ખટ્ટા પીવે એટલે તો સરસ. વોટર પાર્કમાં જોયું છે તમે કે શું શું ના. હોય અંદર આ? મમ્મી ગયા જ નથી. મતલબ કે મોબાઈલમાં ને એમાં શેમાંય તમે મોબાઈલમાં તો જોઈ. શું હા. હોય? ઈ બધું હોય. મોબાઈલમાં તો બધું જોતા હોય. બાકી આમ રિયલમાં નથી જોઈ. હા, રિયલમાં કોઈ. રિયલમાં કંઈ એટલે પીવાનું નહીં હો કે હું પાણીમાં નહીં ઉતરું ને એમ ટ્રાય કરવાની. એમ તો અમે અહીંયા વાડી છે ને અહીંયા વાડીએ ગયા તા. ત્યાં મોટો બધો કુંડ હતો. એમાં અમે બધાય નાયા. સ્વિમિંગ પુલમાં અમે ગયા હતા ને વાડીમાં એમ. ગયા તા. એટલે તો વાંધો નહીં આવે બાને મોજ મારી કરવાની. બેનપણી છે ને એને વાડી હતી ને એમાં એને સ્વિમિંગ પુલ હતો. બા તમને ઓલું લપસ્યું કહું. એમાં એવું માર નથી કર્યું. ના એ કરવાનું. લપસ્યામાં કાંઈ ન હોય. એમાં એવું છે કે ઓલું આવે ને એની અંદર બેસી જવાનું હોય, હયલા કરે. આપણને લાગે નહીં. કાંઈ ન થાય. લાગવાની બીક નથી. હા. પણ મને એમાં જેમાં બે હુમન નો ગમે. ચક્કર ન આવે. લપસ્યું જ હોય
ખાલી તોય મને એમ બીક લાગે બા ને હે ને ઇમેજિકામાં લઈ જવા બા ને દાદા ને ઇમેજિકા લઈ જાવ પણ ભલે રાઈડમાં ન બી કે પણ જોઈનમાં જોવાની વાત ન હા, હા. બેહી તો બેહી ન. બધું માણસ ના ના અહીંયા અમુક ઓલી એવી છે મમ્મી એમાં તમે આવી હગો અમારી હાઈરે જ કે એમાં કાંઈ ઓલું ન હોય કે આપણે કેમ હમણાં 5D ઓલામાં ગયા હતા ઓલા આપણે પાટણ ગયા હતા ડાયનોસોર પાર્કમાં ઓલું હા તો એવી બધી છે અહીંયા એમ એવા બધામાં તો હાલો ને એવું આલે બાકી આમ લફસણી ને ઊંચે ચકડોળ ના એવું નહીં એવામાં તો બીક લાગી હવે તમને અમને બીક લાગે નકર નાના હતા તો તમે અહીંયા મેળો થતો ને અહીંયા બહુ જ જાતા હા. ચકડોળમાં તઈ પાવલી બેઠા હે પાવલીમાં અત્યારે ચકડોળમાં અત્યારે પાવલી ચકડોળના કેટલા રૂપિયા હાલે 60 રૂપિયા 60 60 રૂપિયા ઈ મેળે જાતા ને અમે ઠેઠ ત્રણ ગો હાલીને જાતા હો ખેતર કુંતા જાતા મેળે હાલી ત્યારે જઈ શકતા હવે ન જાય શકે હવે તો અહીંયા બાજુમાં થોડોક મેળો હોય ને તોય બાઈક નીકળે કા ખુશી એ તો એમ જ હોય ને હવે. હમ. જાઈશું આપણે વોટર પાર્કમાં બધું બધું- મજા આવશે બધાય સમય ચેન્જ થાય ને એમ બધું સમય બદલ નહીં, હવે ખાવાના ખોટા થઈ ગયા હા. પછી હાલવાનું ખોટું હા, ઈ બધું એવું જ હોય. ઓલા તો ઘીના આવડા વાટકા ભરે ને માથે નાખે ગોળ ને પેરો સાઈઝનો વાટકો અને આખો ખાઈ જાય ખુશી આવડા હાલો બધાય મસ્કા બન ને ચા પીવા હલો બધાય આ કાંઈ પણ જો મોટું ડિસ્કશન કરવું હોય ને એટલે ટી પોસ્ટે આવી જવાનું આઈને ચા હોય ને મસ્કા બંધ હોય એટલે તો આમ મજા આવી જાય ને મોટું Interesting ડિસ્કસ થઈ જાય. બધા વિચાર છે મોટું ડિસ્કશન એવું શું હતું તે? પર્સનલ તમે ડિસ્કશન કરવા આવ્યા છીએ આયા આ, એટલે મેં કીધું બેહી મજા કરી બહાર આવ્યો થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા હાઈ રે કાંઈ આખો દી ઘરમાં ને ઘરમાં મગજ ઓળો થઈ જાય કામ થઈ જાય પછી એવું થાય. તો બે આવ્યા છીએ અત્યારે થોડોક નાસ્તો થઈ જાય હળવો ઘણો ટાઈમ થઈ ગયો આપણે ગેમ નથી રહીમાં તો આજે હે ને એક સ્પેશિયલ ગેમ રમવાની છે હોળી હમણાં આવવાની છે થોડાક જ દિવસોમાં હોળી છે તો એ પહેલાં છે ને આપણે ઘરમાં હોળી રમી લઈને ગેમ રમી લઈ એટલે બેઝિકલી એટલી બધી હોળી નથી રમવાની કલર બલર પાણી આઈ રહે રમી લઈ ગેમ થોડીક એવી પાણીવાળા આઈ રહે હે પાણી આઈ રહે હે પાણીવાળા આઈ રહે પાણી આઈ રહે હે જો આરસી ભાઈ આજ તો ગેમ રમવાનો આરસી ગેમ રમવાનો ને તારે હે ઈ મારા પક્ષમાં છે. એ તારા પક્ષમાં એમ ને એનું રિએક્શન કેવો ખબર તન્નો બોલાવો મને ન બોલાવો મારું મૂડ નથી મારે આજ નથી બોલું કોઈ નહીં આઈ રે બસ એનું મૂડ ખબર નહીં કેવું હોય ને હમણાં હસતો તો એટલી વારમાં મોઢું ચડી ગયું ભાઈનું જાય હે ખાર ન ગમે હા જો ગેમ હું હે બેઝિકલી હાલ ખુશી સ્પેશિયલ ગેમ છે ઓકે હાલો સમજાવ તું સમજાવ એટલે હું અહીંયા શૂટ કરું બરોબર અમે બે ટીમ આપણે સિલેક્ટ કરશું હા મારી મમ્મીની અથવા તો મારી પપ્પાની હમ એ રીતે જેને આગળ બેસવાનું હશે ટીમ સમજી લે હા. હું આગળ બેઠી હશે એક્ઝામ્પલ તરીકે તો મારા મમ્મી પાછળ હશે ને તો મારે છે ને એ ટબમાંથી 5 ગ્લાસ નાખવાના આમ હા પાછળ મમ્મી બેઠા છે તેને આંખમાં પાટો બાંધી દેવો આવશે ઈ જે પાણી પડે ને ઈ પાછળ વાળાએ કલેક્ટ કરવાનું છે ઓકે કલેક્ટ કરવાનું આ તપેલામાં ને આ ટબમાંથી 5 ગ્લાસ ભરવાના જે બરાબર પાછળ વાળાએ પાણી જેટલું વધારે કલેક્ટ કર્યું એ જીતશે ઈ જીતશે અને પાણી આ માથે પડે તો કપડા બગડશે ગમે આ પડે ઈ તો પાણી ઈ તો પડે, ઈ આપણને ખબર હોવાની છે નહીં. વધારે તરસ લાગી હોય તો પી તો મોઢામાં આવે હા કારણ કે આખું બંધ હશે પછી બે ટીમનું ઈ થઈ જાય એટલે બે ટીમનું પાણી આપણે માપવામાં આવશે જેને વધારે પાણી કલેક્ટ કર્યું ઈ થઈ ગયા વિનર હા કે આરસી કરશે ચીયર્સ કોની ટીમમાં પપ્પાની મારી પપ્પાની ટીમમાં કોની ટીમમાં મારી ટીમમાં તમે કન્ફ્યુઝ ન કરો રમવા માંડો બધા કહે છે ટીમ કોની છે તો નક્કી કરો હાલો તમે કયો હું ને મમ્મી તું ને પપ્પા હાલો પપ્પા આપણે બે રહી જાય માર દીકરો બે પાકા ખબર છે બહુ પાકા વાળા બે કાંઈ વાંધો. ઓલા બે ને ભોળા ભભરાવને હરાવી દે હવે હાવ ખોટા અમે કાંઈ ઓલા નથી તું ભોળી મમ્મા તો ભોળા પપ્પાની વાત અલગ છે પણ અમારે બે વતલી તું એક હોય એ જાવ અમે જે હાંજની ગેમ અમે નક્કી કરી લીધી તો બે હાંજના મેં એમ જ કે તું ને પપ્પા રહી જાય એટલે આશીષે હંપી લીધું કે હું ને મમ્મી કાંઈ વાંધો ને હાલો ને હું ને પપ્પા એવું ન હોય કે હૈનપાય એટલે અમે જીતી એવું ન હોય ગીતો નસીબ હોય ઈ જીતે ને થોડુંક મહેનત બધું ભેગું હોય હું પણ હાલો હું કેનો પેલા કેનો વારો
એ તમારી ટીમમાં તમારે નક્કી કરવાનું, અમે ટીમમાં અમે નક્કી કરશું જે આગળ પાછળ. બેસી જાઓ, હાલો નહીં. હાલો અમારી ટીમ બસ, અમે ટીમ ડિસાઈડ કરી તો અમે પહેલા બેસી જઈશું બસ. હાલો, બેસી જાઓ. હાલો ઓકે. આ બેજો આ બીજી ટીમ એટલે આ સ્ટ્રેટજી બનાવી ને હું મમ્મીને કાનમાં કંઈક કહું તો આ બીજી ટીમ વાળા બાજુમાં ઉભા રહી ગયા. ઈ કહે કે મમ્મી આયા આવો તો કંઈક કહું તમને. એમ થોડા અમને કંઈ તમને કહેવા દે. આગળ જાઓ આગળ એ આયા અમે ત્રણેય આયા જ રહીશું. તમને અઢી અઢી અહીં જે બી હોય. આગળ જાઓ અમારો વારો મમ્મી કઈ વાંધો નહીં પેલા સ્ટ્રેટજી એટલે બનાવી લો પછી જ મને જવા નથી દેતી. મમ્મી આગળ એને જવા નથી દેવાના હવે. હાલત ઘડી તો આપણે કરી લઈશું હાલો. મમ્મીને મારા સિક્રેટ કેવા જાય એટલે ના આપણે કાંઈ કેવું નહીં. મમ્મી આગળ આવી જાય નો જવા દઉં. આ એકલા નો મૂકું તમને. હાલત તો આશીષ થઈ જાય આપણે. ઓકે હું કોઈને કઈ કહી દઈશ. ઓકે ચીટિંગ એમ ગેમમાં સ્ટ્રેટેજી બનાવી ના, હો. ચીટિંગ નો કહેવાય. એ આશીષ ને ખબર પડી ગઈ કે હું કઈ રીતે પાણી નાખીશ ને તો વધારે ભરાય છે એટલે મમ્મી કેવા જાય કે તમે આમ રહી જાઓ. એટલે ઈ તો આપણે ઈશારે કરીએ છીએ. આ આ ઈશારો જાઓ જાઓ. તપેલું 1 મિનિટ ઊભા રહીજો. તપેલું રાખી દીધું મમ્મી તમે. એ આ જો તપેલું અડશે ને કે આંગળી અડશે ને એ જરાય ગણવામાં નહીં આવે. અત્યારે મને બોલું જોઈ લે પછી તપેલું તારી એક જગ્યાએ રાખી દે. આ મેં રાખી રાખી દીધું ને. હા. હાલો ખુશી રેડી? 5 ગ્લાસ નાખવાના છે. તપેલું અડ્યું નહીં હાલે. આ ક્યાં દે? હાલો. મારા હાથ ક્યાં આવે? જત કરી. જો હરામી બે હરામી હવે કાંઈ બે પપ્પા જો જો હાલત બે પ્લાન કરી લીધો કે તપેલું એક જ જગ્યાએ રાખવાનું છે પપ્પા. તો એ તો કહું જો માયદા આવતાની. બેયનો વારો ચડાવવો જોઈશે. જો જો તમે પણ તમે ડગાવતા નહીં. અમે હા કેટલા અમારે ક્યાં કઈ થઈ? કેટલા પાંચ થઈ ઓકે ગયા. 5 રેડી. કાંઈ વાંધો ના પાણી અલગ રાખી દ્યો. પપ્પા જોયું? પપ્પા કેટલા પાકા હે? બહુ પાકા હે માયદા બે. આ એ થોડું પાણી ઢોરાઈ ગયું. એ આયનું આયા જ છે. કઈ વાંધો લે હાલો. આશીષ આયનું આયા જ છે. એ ખુશી કોમેન્ટ આવી આ માયદો એટલે હું એક માયદા એટલે કાઠિયાવાડી પાકા. ભાષા હે, બહુ પાકા એમ કોક ચાલાક હોય ને, ઈ બધું- માયદો બહુ પાકો હે એ માર ન સાંભળવું પણ જે પાણી ઢોરાઈ ગયું ને આયનું આયા જ છે આશીષ. થોડુંક જ છે કાંઈ વાંધો નહીં હજી પહેલા તમે જીતો જ ખરી પછી વાત લે. તમે ભલે હારી જાય પણ અમારી યાર ભગવાન છે. અમે બે ભોળા ભોળા બાપ દીકરી આયરે. અમારી એની ભગવાન ન હોય. ના તમે બે તો હંપી ગયા. પપ્પા તમે જોયું ને હું કર્યું એને. આપણે એવું જ કરવાનું. તમે તપેલું પકડજો હું પાણી નાખીશ. અન્ડરસ્ટેન્ડ? કાંઈ વાંધો નહીં. હાલો તમારી વારી હાલો બેહો બે હાલો. આ બે વિશ્વાસ વગરલા કે પપ્પાને કહે કે ખુશી કહે કે પપ્પા તમને આગા નથી બે હા વિશ્વાસ વગર લ્યો. પપ્પા તપેલું થોડુંક હજી નીચે રાખજો. આય પાછળ નો જો મેં નથી જોયું તું નો જો હાલ કાંઈ નથી કર્યું. પપ્પા એક જ જગ્યાએ રાખજો તમે. હાલો હાલો રેડી હાલો રેડી રેડી રેડી. હલો આસી ઉપાડી જાને આવી. અહીંયા રાખજો પપ્પા. અડમાં તપેલા નું અડવું જોઈએ તારો શરીર નું અડવું જોઈએ આ એમ. લાખો પતિ રે સાજના બેઠું તપેલું અડે ભાઈ બહુ રાશિઓ તમે કાંઈ રાશિ નહીં. રાશિ જ જો રાશિ જ જો બધી અમને ખબર પડી ગઈ તમે હું કેટલા ગ્લાસ થયા? તો તને ખબર મહેનત કરી. 4 જોઈ જો ગુયા નહીં આલે. જોઈ લઈશું અમે. પપ્પા કોણ લાવો લાવો તપેલું લાવો. મારું ટીપુ પાણી ઓલું કર્યું. જાજુ થયું જોઈ આપણે હમણાં માપી. હવે પૂરેપૂરું માપવામાં આવશે પાણી. ઓકે, જોઈ. પૂરા કરે, કાનમાં ખુસુર ખુસુર કરે મારો દીકરો. ખરેખર વિશ્વાસ વગર નહીં હતું. આમાં વિશ્વાસ તો કરે. મેં અહીંયા માર્ક કર્યું અહીંયા કીધું કે આ માર્ક તો કે થોડુંક તમારું ઉપર મેં કીધું કે એનાથી ઉપર જઈશે તમે જીતી જઈશો. એ તો જોયું બરોબર. ઓકે જોઈ લીધું આટલું લાવો ટબ નજીક લાવો હાલો 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 ભાઈ આ એક એક પાણીના બૂંદની કિંમત છે. હાલો રેડી? થોડુંક અમારું ઢોરાઈ ગયું તો તે કન્સિડર કરજો. જરા હરવે હરવે નાખવા દો અમારું ઢોરાઈ જાય. એ થોડુંક અમારું ઢોરાઈ ગયું ને એ આયા છે પપ્પા. આયા મારો દીકરો માયદા ખુશ.
જીતી ગયા જોઈ લ્યો આની ઉપર ચડી ગયું અન્ડરસ્ટેન્ડ આ તમે જીતી ગયા કાંઈ વાંધો નહીં આરસીવ અમે હારી ગયા ચિંતા ન કરતો ખોલી આવી ગઈ ખુશી રમાય આરસીવ હું હારી ગયો શું કરશું હવે અમારા આરુ ટીમમાં આરું એ પોદી કાઢી આયા એ આરું તમારા વાળમાં કાઢી દીધી વાળ એવા આ બધા ચીકણા ચીકણા થઈ ગયા ને પોતી તો કાઢે. ન મજા આવી મમ્મી હોળી પેલા હોળી રમવાની હા, મજા આવી પણ આપણે ઓછું થયું. મમ્મી ઓછું થાય. ગામમાં આવી ગયા ગામમાં કાંઈ વાંધો નહીં એવું થયા કરે હાર જીત તો હારી ગયા હાવ હે અમુક માણસ હારી કેમ ગયા હારી જાય તો લે દરરોજ થોડા જીતીએ બાકી હું તો બહુ જીતો ઘણી વાર જીતાઈ અમે તો તો આ તો હવે આ જીત તો થાય ને રમતમાં. હા તો તમને તમને બધાને ગેમમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો કેમ આમ વહી ગયું ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ શેર કરો તો બધાય હટાહટી લાઈક કરી રાખો હાલો તો મળીશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી કોંગ્રેચ્યુલેશન્સ જીત્યા એના માટે તમે અરે થેન્ક યુ આશીષ તો થયું હું ખબર હે ખાલી હા. આશીષ ઝડપ માં ઢોરવા ગયા ને અડધું પાણી નીચે ઢોરાઈ એ હવે હું આમ નાખવા ગયો ને તો તરત વહી ગયું ઓલી બાજુ દાંત કાઢે પપ્પા હશે કાંઈ વાંધો નહીં, પપ્પા હું હમણાં મૂકી જ દઉં છું તો મળીશું કાલે નવા વિડીયોમાં બાય બાય